ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथाय नमः। सियावर रामचंद्र भगवान की, पवन सुत हनुमान जी महाराज की, उमापति महादेव की, श्री कृष्ण चंद्र भगवान की, अम्बे मात की, श्री दाभोलकर जी महाराज की। जय जय साईं कथा, जय श्री साईं कथा, जय श्री साईं कथा, जय जय साईं कथा, जय श्री साईं कथा, जय जय साईं कथा, जय श्री साईं कथा। जिसे श्रवण कर मिट जाती है, हो जिसे श्रवण कर मिट जाती है, जन्म जन्म की व्यथा, श्री साईं कथा, जय श्री साईं कथा, जय जय साईं कथा, जय श्री साईं कथा, जय जय साईं कथा, जय श्री साईं कथा, जय जय साईं कथा, जय श्री साईं कथा। जिसे श्रवण कर मिट जाती है, हो जिसे श्रवण कर मिट जाती है, जन्म जन्म की व्यथा, श्री साईं कथा, जय श्री साईं कथा, जय जय साईं कथा, जय श्री साईं कथा, जय जय साईं कथा, जय श्री साईं कथा, ओ जय श्री साईं कथा, जय जय साईं कथा, ओ जय जय साईं कथा, जय श्री साईं कथा। ओम श्री साई राम। આ જગતના એકમાત્ર અધિપતિ જે સર્વાંગ સુંદર છે, જે સમસ્ત પ્રકૃતિનું આધાર બિંદુ છે, જે ત્રિભુવનનો નાથ અને આ પૃથ્વી ઉપર જે અનાથો છે, એ અનાથોનો નાથ, અનાથોને સનાથ કરનારો એક અને એકમાત્ર પોતાના ભક્તોના હૃદયમાં વસવાટ કરીને, નિવાસ કરીને, સદૈવ સદા સર્વદા ક્ષણે ક્ષણે પોતાના ભક્તોનું સદા સર્વદા કલ્યાણ કરે છે. પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે એને કોઈ દેહ, કોઈ આકાર, કોઈ સ્વરૂપ, કોઈ નામની જરૂર છે જ નહીં. ન તો એને કોઈ સ્થાનની જરૂર, ન મંદિર, ન મસ્જિદ, ન ગુરુદ્વારા, ન અગિયારી, ન કોઈ પણ જાતના ચર્ચની જરૂર છે. ખરેખર તો એ પોતાના ભક્તોના શ્વાસે શ્વાસમાં રમમાણ રહે છે. એ પોતાના ભક્તોને જીવત દાન આપે છે. નિત નવીન વિવિધ પ્રકારે જીવવાનું શીખવે છે. દોષોને દૂર કરવા માટે સતત પ્રેરણા આપતો રહે છે. એવા એક અને એક માત્ર ભગવાન શ્રી સાઈનાથ મહારાજના દિવ્ય ચરણ કમળમાં આપણા સર્વના સહૃદય પ્રેમ સભર
નમસ્કાર, પ્રણામ. સામાન્ય રીતે આપણા જનમાનસમાં એક પ્રશ્ન હંમેશા ઉદ્ભવે છે. આપણા બધાના જ જનમાનસમાં એ પ્રશ્ન એવો છે કે બાબા ક્યાં છે, સાંઈ ક્યાં છે? ભગવાન બાબાની આપણે કથા શ્રવણ કરીએ, સાંઈ સચ્ચરિત્ર વાંચીએ, ભગવાન બાબાના મંદિરમાં જઈએ, એક સ્થૂળ પ્રતિમા સ્વરૂપે એના દર્શન કરીએ. હજારો હજારો કથાકારો, હજારો હજારો મહાવિદ્વાનો ના મુખથી આપણે સાંભળ્યું છે કે એ હંમેશા આપણી ઇર્દ ગિર્દ છે, આપણી સામે, આપણી અંદર, આપણી આજુબાજુ. પણ શું જે વ્યક્તિ બોલે છે એણે કોઈ વખત એ દૈવી જીવંત પરમાત્માનો અનુભવ કર્યો છે ખરો? કે ફક્ત વાત પોકળ જ છે, એ ફક્ત પોતે વાતોના ગબગોડા હાંકીને બીજાના જનમાનસને ભ્રમિત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે? મોટામાં મોટો આજે અધ્યાત્મ જગતનો મોટામાં મોટો પ્રશ્ન, મોટામાં મોટો. ભલે આપણે બધા સમજીએ પણ કોઈને કહેવાની આપણે હિંમત કરતા નથી. આપણે પણ કોઈને હિંમત કરતા નથી. આપણા મનમાં એવું થાય છે ખરું કે મોટા મોટા વ્યાસપીઠ ઉપર બેસીને મહાન વિદ્વાન કથાકારો પોતે કથા કહેતા હોય, પ્રભુની, ભગવાનની આરાધના કરતા હોય, સ્તુતિ કરતા હોય, શાબ્દિક એ પોતે અનેક વાતો કરતા હોય. શું એ જે વાતો કરે છે એનો અનુભવ પોતે સ્વયં કર્યો છે ખરો? આ પ્રશ્ન મારી સામે, આપ સર્વની સામે ઉદ્ભવે છે. સાંઈ ક્યાં છે, બાબા ક્યાં છે, એના દર્શન કેવી રીતે થઈ શકે? મોટામાં મોટો સર્વ સામાન્ય ક્વેશ્ચન, પ્રશ્નાર્થ ચિહ્ન. એનો ઉત્તર માટે આપણે અનેકો પ્રયત્ન કરીએ છીએ. એનો ઉત્તર શોધવા માટે પ્રયત્ન કરીએ કે બાબા ક્યાં છે, એનો અનુભવ કઈ રીતે થઈ શકે. યાત્રાઓ કરીએ, પરંતુ આપણે દરેક સાંઈ ભક્તોએ દ્રષ્ટિકોણ અને એ અભિગમ કેળવવો જોઈએ કે બાબા ક્યાં છે એમ નહીં, કે બાબા ક્યાં નથી, કઈ જગ્યાએ નથી. બધી જ જગ્યાએ વ્યાપ્ત છે. કોઈ મુખમાંથી બોલે, સમજો છો ને શું કહેવા માંગુ છું? કોઈ મુખમાંથી બોલે, કોઈ આપણને સમજાવે એ પહેલા શું આપણે એવો દ્રષ્ટિકોણ, શું અભિગમ આપણે નહીં કેળવી શકીએ? આપણે અંતરચક્ષુ નહીં ખોલી શકીએ? કોઈના કહેવાથી જ શું થાય? બાબા તો એવું કોઈ બંધન બાબાને તો છે જ નહીં. એ તો બધાને માટે સદા સર્વદા સુલભ છે, એ દુર્લભ નથી. તો બાબા ક્યાં નથી, સાંઈ ક્યાં નથી, એ દ્રષ્ટિકોણ કેળવીએ તો આપણા સાંઈના દર્શન અવશ્ય થયા વિના રહે નહીં. આપણા સાંઈના દર્શન થઈ જ જાય. એક પ્રશ્ન જે એક ક્ષણ પહેલા આપણા મનમાં ઉદ્ભવતો હતો કે બાબા ક્યાં છે, હવે દ્રષ્ટિકોણ આપણે બદલી નાખીએ, આપણી વિચારધારા બદલાઈ જાય, તો આપણે એ પ્રશ્નનો ઉત્તર આપોઆપ આપણને પ્રાપ્ત થઈ જાય. આ કોઈ શબ્દના ગૂંચવણા નથી. હું તમને એમ નથી કોઈ ગૂંચવવા નથી માંગતો. આ આપણા બધાના જ દિલનો પ્રશ્ન છે. તું અગર નેક નિયત હૈ ઉસકે લીએ तुझको मिल जाएगा वो कहीं ना कहीं. तू अगर नेक नियत है उसके लिए तुझको मिल जाएगा वो कहीं ना कहीं. उसके दीदार की जुस्तजू के लिए मंदिरों मस्जिदों की जरूरत नहीं. झांक कर अपने दिल में खुदा देख ले. हुक्म साईं में रहकर जरा देख ले. हुक्म साईं में रहकर जरा देख ले. झांक कर अपने दिल में खुदा देख ले. બસ આ જે વાત કહેવાના આપણે પ્રયત્ન કરીએ છીએ, આ 2-4 પંક્તિની અંદર એની સહજ સમજૂતી આપણે મેળવી લીધી. તો એક સુંદર દ્રષ્ટાંત છે કે એક આજીવન કેદની સજા પામેલી મહિલાએ, એ ગર્ભવતી હતી, સગર્ભ હતી, જ્યારે એને કોઈ ગુનો કર્યો હશે અને એના ગુનાના પરિણામ સ્વરૂપ એને આજીવન કેદની સજા કોર્ટે ફરમાવી દીધી. જ્યારે એને સજા થઈ ત્યારે એ ગર્ભવતી હતી. એને જેલમાં લઈ જવામાં આવી. જેલની બીજી કેદી સ્ત્રીઓ સાથે એ મહિલા રહી. પૂર્ણ પ્રસૂતિનો સમય આવ્યો. જેલમાં જ જેલના કેદીઓ દ્વારા અને જેલના બીજા બધા કર્મચારીઓ હતા એમના દ્વારા એની પ્રસૂતિ કરવામાં આવી. એક બાળકને જન્મ જેલમાં જ આપ્યો એ સ્ત્રીએ. સમય ઉપર સમય ધીમે ધીમે નીકળતો ગયો. એ બાળક જેલની અંદર જ જન્મ્યું.
જેલની બીજી સ્ત્રી કેદીઓ હતી, મહિલા કેદીઓ હતી, એની સાથે એ બાળક રમતું રમતું પેલી મહિલા એને રમાડે, બીજી કેદી હોય તે એને લઈ જાય. આમ કરતા કરતા ધીમે 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 એ બાળક જેલના કેદીઓ વચ્ચે રહીને મોટું થવા લાગ્યું. જેલની અંદર જ રહે, જેલની અંદર જ જન્મ્યું. ધીમે ધીમે એ પાપા પગલી કરતું થયું, મોટું થયું. એને જેલની બહાર કોઈ વખત કદમ મૂકેલો નહીં, બહારનો શ્વાસ લીધેલો નહીં, સૂર્ય કેવો કહેવાય, બહારનું જગત કેવું છે એ માટે બિલકુલ અજાણ હતું. એક વખત જેલના એક કર્મચારીએ પેલી બાળકની માતાને કહ્યું કે જરાક આ બાળકને મારી સાથે, હું બહાર જાઉં છું ખરીદી કરવા માટે બજારમાં, તો આ બાળકને હું મારી સાથે લઈ જાઉં. હવે માતાને શું વાંધો હોય, ઠીક છે લઈ જાઓ. પેલા જેલના કર્મચારીએ બાળકને તેડ્યું અને સાથે જેલની બહાર લઈ ગયો. જેવું બાળક જેલના કમ્પાઉન્ડની દિવાલની બહાર આવ્યું તો એને આશ્ચર્ય સાથે જોયું કે ઓહો હો, આ પ્રકાશ, આ લોકોની આવન જાવન, આ સુંદર સજાવટ, આ સરસ મજાની પ્રકૃતિ, આ વૃક્ષો, આ સૂર્યનારાયણ, આ ફલાણું, આ ઢીકણું, આ મંદિર, આ બધી વસ્તુ બહારની ચકાચોંધ જોઈને એ બાળક વિચારમગ્ન બન્યું કે આ દુનિયા તો મેં કોઈ વખત જોઈ જ નથી. આ સૃષ્ટિ આવી ક્યાંથી, આ સૃષ્ટિ કેવી રીતે પેદા થઈ, આ બધું શું છે? એ આશ્ચર્યથી પોળી પોળી આંખો કરીને આ દિવાલની બહારના જગતને જોતું રહ્યું. ત્યારે પેલા કર્મચારીને એ બાળકે બિલકુલ બાળ સહજ ભાવથી પૂછ્યું કે ભાઈ આ શું છે? પેલા કાકાને પૂછ્યું, જે કઈ કર્મચારી હશે, કે આ બધું આ શું છે? ત્યારે એ વ્યક્તિએ કહ્યું, પેલા કર્મચારી, પોલીસ કર્મચારીએ, કે આ જ જગત છે, આ જ સત્ય દુનિયા છે, આ બહારની દુનિયા છે. તો એણે સામો પ્રશ્ન કર્યો, તો પછી હું જ્યાં રહું છું તે શું છે? ત્યારે પેલા પોલીસ કર્મચારીએ કહ્યું કે એ કેદ કહેવાય, એ જેલ છે, એની અંદર તું જન્મ્યો અને એની અંદર જ તું મોટો થયો, એને કારણે તે બહારની દુનિયા જોઈ જ નથી. તો બાબા આ જ રીતે હું અને તમે પણ આ સંસારરૂપી જેલના કેદીઓ છીએ. અત્યાર સુધીમાં આપણે એક પોતાની આગવી દુનિયાની અંદર, એક જેલની અંદર, પોતાની સૃષ્ટિમાં આપણે રહ્યા. પરંતુ ખરેખર અધ્યાત્મ જગતની સુંદરતા, બાબાની કૃપારૂપી દિવ્ય પ્રકૃતિ, એની કૃપા, એમના આશીર્વાદ રૂપી ઠંડક, ઠડક, શીતળતા કેવી છે એ આપણે હજુ સુધી જાણી નથી. ભલે બાબાના ફોટા ઘરમાં મૂકીએ, ભલે અગરબત્તી કરીએ, ભલે હાર લટકાવીએ, ભલે ગમે એટલી પૂજા, પ્રાર્થના, આરતી કરીએ, પણ ખરેખર એ દૈવી દુનિયાની અંદર તો આપણે પગ જ નથી મૂક્યો. જ્યારે આવી કથાના માધ્યમ દ્વારા આપણને જે રીતે પેલો જેલનો કર્મચારી બહાર લઈ ગયો, તે રીતે બાબા આપણને હાથ પકડીને આજે આ દુનિયામાંથી, દિવ્ય દુનિયા, આ લોકમાંથી દિવ્ય લોકમાં આપણને લઈ જાય છે અને બતાવે છે કે જો આ મારી દુનિયા, મારી સૃષ્ટિ, મેં રચેલી દુનિયા કેટલી સુંદર છે. આ દુનિયા ખરેખર વાસ્તવિક દુનિયા તારી આ છે. જે રીતે પેલા કર્મચારીએ બાળકને સમજાવ્યું, એ જ દૈવી દુનિયા એટલે સાંઈની દુનિયા. અને એ બાબા હંમેશા આપણને બંધનમાંથી મુક્તિની તરફ આગળ લઈ જાય છે અને આ પરતંત્રમાંથી સ્વતંત્ર આપણને બનાવે છે. એક બંધ ઓરડામાંથી આપણને દિવ્ય સૃષ્ટિની તરફ આગળ લઈ જાય છે. તો આવો એ જ બાબાને પ્રાર્થના કરીએ કે બાબા જન્મ જન્મ બસ આ જ રીતે અમારો હાથ પકડીને, ભલે અમે પાપી, ભલે અમે મૂર્ખ, ભલે અમે અબુદ્ધ છીએ, અજ્ઞાની છીએ, પણ બાબા તું પરમ કૃપાળુ છે, મારો હાથ પકડીને તારા ચરણ શરણમાં લઈ જા. બાબા અમને બસ એ જ અમારી દુનિયા, તારા જમણા ચરણનો અંગૂઠો એ જ અમારા માટે આખી સૃષ્ટિ, એનાથી વિશેષ અમને બીજું કઈ જ નહીં જોઈએ. જન્મ જન્મ તારા ચરણની પ્રીતિ અમને બની રહે. આવો શ્રદ્ધા ભાવપૂર્ણ આપણે પ્રાર્થના કરી લઈએ. અદ્ભુત આજે બધા પ્રસંગો છે, બાબાની દિવ્ય લીલા ગાથા શ્રવણ કરતા કરતા આપણે અમૃતપાન કરીએ. આવો, ખૂબ આનંદ આવશે. પ્રાર્થના કરી લઈએ.
पापों को धोना है। सब गाइए। श्रद्धा है तू उगारे मुझको, श्रद्धा है तू उगारे मुझको, इसीलिए मन पुकारे तुझको, इसीलिए मन पुकारे तुझको, इसीलिए मन पुकारे तुझको, इसीलिए मन पुकारे तुझको। साईं शरण में तेरे आना है, जीवन के पापों को धोना है। साईं शरण में तेरे आना है, जीवन के पापों को धोना है। बाबा ऐ मेरे साईं, ऐ मेरे तन और मन के स्वामी, तू है निष्काम बाबा और मैं हूँ कामी। मोह माया जग के बंधन छोड़ के आया हूँ दर पे तेरे। शरण में ले ले ओ साथी मेरे, शरण में ले ले ओ साईं मेरे, शरण में ले ले ओ साईं मेरे, शरण में ले ले ओ साईं मेरे। कृपा करो तुम है सद्गुरु साईं, कृपा करो तुम है सद्गुरु साईं, कृपा करो तुम है सद्गुरु साईं, कृपा करो तुम है सद्गुरु साईं। साईं शरण में तेरे आना है, जीवन के पापों को धोना है। साईं शरण में तेरे आना है, जीवन के पापों को धोना है। मेरे आत्म को उजियारा कर दे, मेरी रात का सवेरा कर दे। ऐ मेरे बाबा, तेरी पावन भूमि पर आए बाबा शिरडी हम आए हैं। तेरी पावन भूमि पर आए बाबा शिरडी हम आए हैं। तू शक्ति दे, तू भक्ति दे, तू शक्ति दे, तू शक्ति दे, तू भक्ति दे, शक्ति दे, तू भक्ति दे। श्रद्धा सबूरी और बुद्धि दे दे, श्रद्धा सबूरी और बुद्धि दे दे, श्रद्धा सबूरी और बुद्धि
दे दे। मंदिर तेरे ऊंचा है तेरा दाम। ओ कैलाश वाले भोलेनाथ बाबा हम करते हैं तुझे प्रणाम। हम करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया यशोदा के घर आया। नगर में जोगी आया यशोदा के घर आया। हुआ के अनक जगाया अजब का खेल रचाया। भेद कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम
करके चौकी नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जियो तेरो लालो नगर में जोगी आया यशोदा के घर आया वो आके अलग जगाया भेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम तेरा नाम कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम तेरा नाम शिरडी वाले जमुआने आओ जाओ परटी वाले सत्यनारायण बाबा आरासुर वाली अम्बे भवानी जमुआ आओ साईं बाबा आएंगे जमुआने आओ जमुआने जमुआ आओ साईं बाबा आएंगे जमुआने आओ जमुआने जमुआ आओ अम्बे माता आएंगे जमुआने आओ
सुखिनो भवन्तु। शान्ति शान्ति शान्ति। परमं पवित्रं कामाविभूति, परमं पवित्रं पुनीताविभूति, परमाधिकारिमोक्षप्रदानं कामाविभूति, इदमर्शयामि। परमं पवित्रं कामाविभूति, परमं पवित्रं पुनीताविभूति, कोटि ब्रह्मांड नायक पूर्ण ब्रह्म राजा महाराजाधिराज महासमर्थ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चल देता हूँ हाँ ले 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 चलो 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 गणेश भाई जाओ जाओ जाओ